નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણા અને તમિલનાડુના પ્રવાસે 56,000 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ. કોંગ્રેસના નેતા અમરીશ ડેરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું. કોંગ્રેસે 6 વર્ષે માટે પક્ષમાંથી કર્યા હતા સસ્પેન્ડ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એએમસીના વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ. કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશનનો શુભારંભ કરાયો. વોટને બદલે નોટ લેવા બદલ એમપી એમએલએ પર થશે કાર્યવાહી. સુપ્રીમ કોર્ટે સાંસદોને કાનૂની છૂટ આપવાનો કર્યો ઇનકાર. શેર બજારમાં સપ્તાહની મજબૂત શરૂઆત. સેન્સેક્સ 73,872 અને નિફ્ટી 22,400 અંક પર બંધ રહ્યું. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે કોંગ્રેસ નેતા અમરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. થોડા સમય પહેલા જ અમરીશ ડેરને પ્રદેશ કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસે અમરીશ ડેરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. સૂત્રો તરફથી માહિતી મળી છે કે કોંગ્રેસ નેતા અમરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાશે. આવતીકાલે કમલમમાં CR પાટીલના હસ્તે અમરીશ કેસરીયો ખેસ ધારણ કરે તેવી સૂત્રો તરફથી માહિતી સામે આવી છે. તો એવું પણ માનવામાં આવે છે કે રાજુલા બેઠકથી અમરીશ ડેર વિધાનસભા ચૂંટણી લડી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં 83 કરોડના ખર્ચે તૈયાર થયેલ જીએમઆરસી, એએમસી અને રેલવે દ્વારા સહનિર્મિત ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પાલડી અંડરપાસ પાલડી ક્રોસ રોડને લો ગાર્ડન સાથે જોડે છે તથા આંબાવાડી, લો ગાર્ડન, પાલડી તથા નવરંગપુરાના રહેવાસીઓ માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે. આ અંડરપાસના કારણે અમદાવાદ બોટાદ રેલવે લાઇનની ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે. આ અંડરપાસની અન્ય વિશેષતાઓમાં તેની બંને બાજુની દિવાલો પર આર્ટવર્ક અને અમદાવાદના કોટ વિસ્તારનો વારસો, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને ઝલક દર્શાવે છે. 4 લેનના આ અંડરપાસની લંબાઈ 450 મીટર અને પહોળાઈ 16.6 મીટર છે. અમદાવાદીઓ કેટલાય સમયથી રાહ જોતા હતા તે જલારામ મંદિર અંડરપાસનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું છે. અમદાવાદમાં પાલડીમાં જલારામ મંદિર પાસે તૈયાર કરવામાં આવેલા સ્વર્ગવાસી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ થવાને પરિણામે ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેમજ નવરંગપુરા, લો ગાર્ડનથી પાલડી, ગીતા મંદિર તરફ જવામાં વધુ સરળતા રહેશે. આ બ્રિજનું જે લોકાર્પણ કર્યું ને, એકચ્યુઅલી અહીંયા રહેનારા બધા રહેવાસીઓ અને બધાને ખૂબ જ તકલીફ હતી કારણ કે બહુ ફરીને જવું પડતું હતું. અને આ જે અંડરબ્રિજ બન્યો એનાથી ઘણા બધાને બહુ જ રાહત થઈ જશે. અને અમે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અમિતભાઈ ધારાસભ્ય, પ્રતિમાબેન મેયર વગેરેનો ખૂબ જ આભાર માનીએ છીએ કારણ કે અમારા પરિવારના સભ્ય શ્રી ધીરુભાઈ અધ્યક્ષ, જે અમે ધીરુભાઈ અધ્યક્ષ તરીકે જ ઓળખીએ છીએ, એટલે એમને આ જે સન્માન મળ્યું, એમના નામથી આ જે બ્રિજ બનાવ્યો એના માટે અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ. ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી તુલસી વલ્લભ નિધિ દ્વારા સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે અન્નપૂર્ણા ભોજનાલય ચાલી રહ્યું છે, જેમાં આજ રોજ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા સાથે મેયર હિતેશ મકવાણા ઉપસ્થિત રહી ભોજન પીરસીને સેવા પરમો ધર્મના ભાવ સાથે લોકસેવામાં સહભાગી થયા હતા. આ અવસરે નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ તથા ગાંધીનગર લોકસભાના પ્રભારી મયંક નાયક, શહેર અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, શહેર મહામંત્રીઓ, કાઉન્સિલરો, પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. हुआ है और जैसे मुझे जानकारी मिली है, माननीय गृह मंत्री जी ने अपने क्षेत्र में और उसके अलावा 2-3 उनके ऐसे आहार केंद्र चल रहे हैं जिसके माध्यम से ऐसे लोगों को जो लोग तकलीफ में आते हैं ऐसे हॉस्पिटल्स में, निश्चित रूप से उनके सामने कई चुनौतियां होती हैं, बीमार लोगों के साथ होते हैं. ऐसे में संवेदनशीलता से उनकी मदद करने का जो ये कार्यक्रम माननीय गृह मंत्री जी के नेतृत्व में चलाया जा रहा है,
मैं निश्चित रूप से बहुत ही मुझे प्रेरणा भी मिली है, आनंद आया है और ऐसे विचार पूरे देश में जाने चाहिए। जैसे माननीय गृह मंत्री जी, माननीय प्रधानमंत्री जी के नेतृत्व में लगातार इस देश में बड़े बड़े रिफॉर्म कर रहे हैं। उन्होंने अपने क्षेत्र में भी एक नई पहल की है। मैं समझता हूँ इससे हम सब लोगों को प्रेरणा मिलेगी। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ વોર્ડમાં બોપલ પ્રાઇમરી સ્કૂલ ખાતે એએમસી દ્વારા નિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું। આંગણવાડીના ભૂલકાઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું। મુખ્યમંત્રીએ સૌ ભૂલકાઓ સાથે સહજ શૈલીમાં સંવાદ કર્યો હતો। આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન, મ્યુનિસિપલ નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા 6 માર્ચે પેન ડાઉન કરવાનો આદેશ અપાયો છે। ગાંધીનગર ચાણક્ય ભવન ખાતે આજે બંને મંડળોની બેઠક યોજાઈ હતી। નોંધનીય છે કે બંને મંડળો દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે સરકારને 4 તારીખનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેમાં બંને મંડળોની 2 માંગો સંતોષાઈ ગઈ છે, પરંતુ મુખ્ય 3 માંગો હજુ પેન્ડિંગ હોવાથી પેન ડાઉનનો કાર્યક્રમ જાહેર કર્યો છે। 2 પ્રશ્નોનું જે સોલ્યુશન હતું એ 23 તારીખના આંદોલન બાદ એમાં પરિણામ મળ્યું છે। હજુ પણ અમારા 3 પ્રશ્નો એવા છે, 1/4/2005 પહેલાંના લોકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા, 7મા પગાર પંચના ભથ્થા અને કેસ ટુ કેસ બાબતની જે અમારી માગણીઓ સરકાર સાથે સમાધાન 2022માં થયું હતું, એ 3 મુદ્દા માટે હજુ પણ સરકાર સામે 6ઠી તારીખે પેન ડાઉનનો કાર્યક્રમ આપ્યો છે અને આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળના રાજ્યના હોદ્દેદારશ્રીઓની મિટિંગ બોલાવી છે અને આ મિટિંગમાં અગાઉના કાર્યક્રમનું નક્કી કરવામાં આવશે। રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ પાનેલિયા માઇક્રો ઇરિગેશન સ્કીમના રિપેરિંગ કામનો પ્રારંભ કરાવ્યો હતો। પાનેલિયા નાની સિંચાઈ યોજના અંતર્ગત ₹91 લાખના ખર્ચે માટીપાડાની મરામત, સ્ટોન પિચિંગ, દરવાજાની કામગીરી, ડેમ સેફટી વર્ક કરવામાં આવનાર છે, જેનાથી જળ સંગ્રહ થતા કોટડા, રૂપાવાટી અને કંધેવાડિયા ગામના ખેડૂતોને પાણીનો લાભ મળશે। મંત્રીએ જસદણ તાલુકાના કનેસરા ગામે કનેસરા કુંદણી રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું। બંને ગામના આગેવાનો અને સરપંચો અને અગ્રણીઓએ મંત્રીનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું। અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે બોન્સાઈ ટોપિયોરી શોનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 4 થી 10 માર્ચ સુધી બોન્સાઈ પાર્કમાં ફેસ્ટિવલ યોજાશે, જેમાં અંદાજિત 5 વર્ષથી 100 વર્ષના વૃક્ષો રાખવામાં આવશે। આ શો સવારે 10 થી રાત્રે 10 સુધી ખુલ્લો મૂકવામાં આવશે। મુલાકાતીઓ માટે ₹50 ફી રાખવામાં આવી છે। અમદાવાદના પર્યાવરણ પ્રેમીઓ માટે અનોખો અનુભવ બેંગ્લોરમાં પ્રથમ બોન્સાઈ પાર્ક બન્યો હતો। પીએમ મોદી આજે તેલંગાણા અને તમિલનાડુના પ્રવાસે છે, ત્યારે આ દરમિયાન તેમણે 56,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું। 30 से ज्यादा विकास कार्यों के लोकार्पण और शिलान्यास, इसका मुझे आज यहां अवसर मिला है। 56,000 करोड़ 56,000 करोड़ रुपीस, उससे भी ज्यादा ये प्रोजेक्ट तेलंगाना समेत देश के अनेक राज्यों में विकास का नया अध्याय लिखेंगे। इनमें ऊर्जा से जुड़े कई बड़े प्रोजेक्ट्स हैं, पर्यावरण की रक्षा के लिए किए जा रहे कार्य हैं और तेलंगाना में आधुनिक रोड नेटवर्क विकसित करने वाले हाईवेज भी है। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા રાજીનામું આપે તેવી શક્યતાઓ છે। કોંગ્રેસ નેતા અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ મોઢવાડિયા રાજીનામું આપે તેવી શક્યતા છે, ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા વિધાનસભા પહોંચ્યા હોવાના પણ અહેવાલો છે।
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા રાજીનામું આપે તેવી શક્યતાઓ છે. કોંગ્રેસ નેતા અમરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ મોઢવાડિયા રાજીનામું આપે તેવી શક્યતા છે. ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા વિધાનસભા પહોંચ્યા હોવાના પણ અહેવાલો છે. આ અંગે ફોન પર વધુ માહિતી આપી રહ્યા છે અમારા ગાંધીનગરથી સંવાદદાતા નરેન્દ્રસિંહ ઝાલા. જી નરેન્દ્રસિંહ ઝાલા, આ વિશે વધુ શું માહિતી આપશો? જી બિલકુલ, આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને રાજીનામું આપ્યું છે. આજે તેઓ વિધાનસભા ખાતે શંકર ચૌધરીને રાજીનામું આપવા માટે આવી ચૂક્યા હતા. અગાઉ સરકારને, ભાજપ સરકારને અનેક મુદ્દાઓને ઘેરનાર અર્જુન મોઢવાડિયા આજે ખુદ કહી શકાય કે રાજીનામું આપી અને થોડાક સમયમાં ભાજપમાં જોડાશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું છે. ત્યારે ટૂંક જ સમયમાં તેઓ ભાજપમાં જોડાશે એવું પણ માનવામાં આવી રહ્યું છે. જી આભાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંસદમાં ભાષણ આપવા અથવા મતદાન કરવા માટે લાંચ લેવા માટે સાંસદો અને ધારાસભ્યોને કાયદાકીય કાર્યવાહીથી મુક્તિ ન આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને તેજસ્વી ગણાવ્યો અને કહ્યું કે તેનાથી દેશમાં સ્વચ્છતા સુનિશ્ચિત થશે, રાજકારણ નક્કર બનશે અને લોકોનો સિસ્ટમમાં વિશ્વાસ ઊડો થશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની 7 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી જેએમએમ લાંચ કેસમાં 5 જજોની બેન્ચ દ્વારા આપવામાં આવેલા 1998ના ચુકાદાને પલટી નાખ્યો હતો. દિલ્હીના નાણાપ્રધાન આતિશીએ સોમવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે ₹76,000 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. मैं 76,000 करोड़ रुपए का बजट आज इस विधानसभा में प्रस्तुत करती हूं. शिक्षा पहले ही दिन से हमारी सरकार की प्राथमिकता रही है और यही कारण है कि 2015 में सरकार आते ही हमने शिक्षा का बजट डबल कर दिया और लगातार 10 बार से कुल बजट का लगभग 1/4 हिस्सा हम शिक्षा पर ही खर्च करते हैं. 2014-15 के बजट में शिक्षा पर व्यय मात्र 6,554 करोड़ था और हमारी सरकार आज 2024-25 के इस बजट में शिक्षा पर 16,396 करोड़ रुपए का प्रावधान कर रही है. દિલ્હી સરકારનું બજેટ આજે રજૂ થશે ત્યારે દિલ્હીના નાણામંત્રી આતિશીએ કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર રાજધાનીમાં રામ રાજ્યના સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરી રહી છે. हम सभी जो सारे यहाँ पे इस सदन में हमारे सदस्य बैठे हैं, हम सभी भगवान श्री राम के जीवन से प्रेरित हैं. इसलिए हमने दिल्ली में राम राज्य के सपने को साकार करने का संकल्प लिया. रामचरितमानस में भी लिखा है कि राम राज नब गेस सुनू सचराचर जग माही, काल करम स्वभाव गुण कृत दुख काहू ही नाही. अर्थात श्री राम के राज्य में जड़ चेतन सारे जगत के काल कर्म स्वभाव और गुणों से उत्पन्न हुए दुख किसी को भी नहीं होते और इसी राम राज्य के सपने को साकार करने के लिए हम पिछले 9 साल से दिन रात मेहनत कर रहे हैं. हमने 9 सालों में दिल्ली के हर इंसान की जिंदगी को बेहतर बनाने का प्रयास किया है, हर परिवार को सुख, समृद्धि और स्वस्थ जीवन देने का प्रयास किया है. अध्यक्ष महोदय, मुझे पता है कि राम राज्य स्थापित करने में सफर में हमें लंबी दूरी तय करनी है, लेकिन आज मैं केजरीवाल सरकार का 10वां बजट पेश करते हुए ये बात दावे के साथ कह सकती हूं कि पिछले 10 साल में दिल्ली के आम लोगों की जिंदगी में आमूल चूल परिवर्तन आया है. દિલ્હીથી ભાજપના લોકસભા ઉમેદવાર બાંસુરી સ્વરાજે સોમવારે આપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે કેજરીવાલ સરકાર રામ રાજ્યના સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરી રહી છે. બજેટ રજૂ કરતી વખતે આતાશીની રામ રાજ્ય ટિપ્પણી પર ટિપ્પણી કરતા સ્વરાજે કહ્યું કે જ્યારે તમારી સરકાર ભ્રષ્ટાચારમાં તરબોળ છે ત્યારે ભગવાન રામનું નામ લેવું તમારા માટે યોગ્ય નથી.
केजरीवाल जी जो स्वयं राम मंदिर के विरोध में जिन पूरे प्रचंड स्वर में बात करते थे वो भी राममय हो गए। लेकिन ऐसी सरकार जो सर से लेकर पांव तक भ्रष्टाचार में लिप्त हो, उसको राम राज्य की बात करते देखना उसका दोगुलापन लगता है, शायद उन्हें शोभा भी नहीं देता। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા રાજીનામું આપે તેવી શક્યતાઓ છે। કોંગ્રેસ નેતા અમરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ મોઢવાડિયા રાજીનામું આપે તેવી શક્યતાઓ છે। બીજેપી સાંસદ મનોજ તિવારીએ સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિશે કહ્યું કે તેમની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ। તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ પોતે જાણે છે કે તેઓ ભ્રષ્ટ છે, તેથી જ તેઓ ઈડીની તપાસ મોકૂફ રાખી રહ્યા છે। સરકારી સૂત્રોએ સોમવારે જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઈડીના પ્રશ્નોના જવાબ આપવા માંગે છે અને તેમણે ઈડી પાસે 12 માર્ચ પછી સમય માંગ્યો છે। अरविंद केजरीवाल का ये डर ही बता रहा है कि वो भ्रष्टाचारी है, उन्होंने शराब घोटाले में भ्रष्टाचार किया है और वो मुझे लगता है कि थोड़ा सा टालना चाहते हैं। दिल्ली के भविष्य को, दिल्ली के बच्चों को, दिल्ली के लोगों को क्या मैसेज दे रहे हैं? तो मैं मानता हूं एक नागरिक के रूप में भी और एक दिल्ली के सांसद के रूप में भी कि किसी भ्रष्टाचारी को अब इतनी ढील नहीं दी जानी चाहिए। अरविंद केजरीवाल के साथ कड़ाई से पेश आना चाहिए। જેલમાં બંધ આપ નેતા મનીષ સિસોદિયાએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ અંગેના 2023ના ચુકાદાને પડકારતી તેમની 2 ક્યુરેટિવ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી। દિલ્હીની અદાલતે સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી મોકૂફ રાખી હતી। અહીં જણાવવાનું કે સિસોદિયાની કૌભાંડમાં કથિત ભૂમિકા બદલ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે મધ્યપ્રદેશના ગુનાથી તેમની ભારત જોડો ન્યાયયાત્રા ચાલુ કરી હતી। રાહુલ ગાંધી ઇન્દોર જિલ્લામાં રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉજ્જૈનમાં હશે, જ્યાં તેઓ પવિત્ર મહાકાલેશ્વર મંદિરના દર્શન કરશે। પૂર્વથી પશ્ચિમ મણિપુર મુંબઈ યાત્રા 15 રાજ્યોમાંથી 6,700 કિલોમીટરનું અંતર કાપશે। તેનો ઉદ્દેશ્ય માર્ગમાં સામાન્ય લોકોને મળે ત્યારે ન્યાયના સંદેશને પ્રકાશિત કરવાનો છે। તો હાલ બુલેટિનમાં બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।